Hello students, Jai Swaminarayan. Welcome to the virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on the lecture number 32, which is revision lecture of unit number 4. Okay, so let's see what unit number 4 includes. Okay, so સૌથી પહેલા આપણે જોઈએ તો સોલર એનર્જી, બરાબર? એટલે કે પહેલા તો આપણે જોયું એમાં what is solar energy. Okay, so solar energy ના sources કયા છે? તો what are the sources of solar energy? કયા sources છે? તો કે light અને heat, બરાબર? તો આપણે કન્વર્ઝેશન બંને રીતે કરી શકીએ, કાં તો હીટનો યુઝ કરીને કાં તો પછી લાઇટનો યુઝ કરીને, બરાબર? સો લાઇટની રીતે આપણે કઈ રીતે આપણે એનો વર્કઆઉટ કરીએ છીએ એ આપણે જોયું. સોર્सेस પછી આપણે જોયા સોલર રેડિયેશન્સ. બરાબર? તો સોલર રેડિયેશન્સ કયા ફોર્મમાં આવે છે? ઓકે, સો એના ડિફરન્ટ 5 ટાઈપ્સ હતા, લાઈક કોસ્મિક વેવ્સ, ઓકે, પછી ગામા એન્ડ એક્સ રેસ, થર્ડ હતું યુવી રેસ, ફોર્થ વિચ ઇઝ વિઝિબલ, એન્ડ ફિફ્થ હતું અલ્ટ્રાવાયોલેટ ઓર ધી ઇન્ફ્રારેડ, બરાબર? સો ઇન્ફ્રારેડ રેસ અને કેવી રીતે એનું વેવલેન્થ આવેલી છે, બરાબર? સો કોસ્મિક વેવની વેવલેન્થ કેટલી હોય છે? તો કે લેસ ધેન 10⁻⁶, બરાબર, માઇક્રોમીટર. પછી 10⁻³ માઇક્રોમીટર, ઓકે, મિનિમમ 10⁻⁻⁶ to -3, પછી 10⁻³ to 0.38 માઇક્રોમીટર, 0.72 માઇક્રોમીટર, and lastly greater than 0.72 માઇક્રોમીટર, બરાબર? સો એ રીતે એનું શું થાય છે? ડિસ્ટિંગાઇઝ થાય છે, બરાબર? પછી આપણે જોયું તો કે સ્પેક્ટ્રલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોલર રેડિયેશન્સ. ઓકે, તો જેટલા પણ સોલર રેડિયેશન્સ છે એનું આપણે ડિસ્ટિંગાઇઝ કેવી રીતે કરીએ છીએ, બરાબર? તો એની વેવલેન્થના આધારે, ઓકે, સમ ઓફ ધેમ આર વિઝિબલ એન્ડ સમ ઓફ ધેમ આર નોટ વિઝિબલ બાય આઈઝ, બરાબર? સો નેકેડ આઈઝ થ્રુ આપણે એને વિઝિબલ કરી શકતા નથી. સો એના કારણે સ્પેક્ટ્રમનું આપણે શું કરીએ છીએ? ડિફરન્સિએશન કરીએ છીએ, બરાબર? સો એનું આપણે એક ચાર્ટ પણ જોયો હતો કે જેના થ્રુ એ distinguish થાય છે. Okay, after that we have studied effects of atmosphere on solar radiations. રાઈટ, તો જનરલી સોલર રેડિયેશન્સની એટમોસ્ફિયર પર શું ઇફેક્ટ રહેલી છે એ આપણે જોયું, બરાબર? સો એની 4 ટાઈપની કન્ડિશન્સ આપણે જોયું. તો કઈ કઈ કન્ડિશન આવે છે? તો એમાં આવે છે એબ્ઝોર્પ્શન, ઓકે, સેકન્ડ આવે છે રિફ્લેક્શન્સ, થર્ડ એમાં આવે છે સ્કેટરિંગ, ઓકે, એટલે કે તૂટી જવું, અને ફોર્થ વિચ ઇઝ રિફ્રેક્શન્સ. એબ્ઝોર્બ, રિફ્લેક્ટ, સ્કેટર કે પછી રિફ્રેક્શન્સ, બરાબર? સો જ્યારે અર્થ સરફેસની અંદર એન્ટર થાય છે સોલર રેડિયેશન્સ, તો એની સાથે આ 4 ટાઈપની કન્ડિશન્સ થતી હોય છે, બરાબર? અને સમ ઓફ ધેમ જસ્ટ ગો બેક ટુ ધી સ્પેસ, બરાબર? એના પરથી હવે આપણે જોઈએ types of solar radiations.
ઓકે, તો ડિફરન્ટ કેટેગરી વાઇઝ એને આપણે શું કરેલા છે, ડિવાઈડ કરેલા છે, બરાબર. તો કયા કયા રેડિયેશન્સ એમાં આપણે ઇન્વોલ્વ કરીએ છીએ? તો પહેલું એની અંદર આવે છે બીમ રેડિયેશન or the direct radiation, બરાબર. સેકન્ડ એમાં આવે છે ડિફ્યુઝડ રેડિયેશન્સ. ઓકે, થર્ડ ઇઝ ટોટલ રેડિયેશન્સ. બરાબર, એટલે કે બીમ રેડિયેશન કે જે ડાયરેક્ટલી સનની અંદર એન્ટર થઈ જાય છે, બરાબર. પછી ડિફ્યુઝડ એટલે કે જ્યારે સ્પેસમાંથી આપણા અર્થ સરફેસની અંદર આવે છે, બરાબર, સો એનું સ્કેટરિંગ થાય છે, બરાબર. અલગ અલગ પોર્શન્સમાં શું થાય છે, સ્કેટર થઈને જમીન અર્થની સરફેસ ઉપર આવતા હોય છે. પછી ટોટલ રેડિયેશન્સ એટલે આ જેટલા પણ રેડિયેશન્સ છે, બરાબર, એબ્ઝોર્બ થયા કે પછી સ્પેસમાં ગયા કે પછી એનું સ્કેટરિંગ થયું, એ બધા જ રેડિયેશન્સને આપણે શું કહીએ છીએ, ટોટલ રેડિયેશન. તો ઇટ ઇઝ ધ સમ ઓફ બીમ રેડિયેશન્સ એન્ડ ધી ડિફ્યુઝડ રેડિયેશન્સ. બીમ પ્લસ ડિફ્યુઝડ, રાઈટ. તો આ રીતે તમે ટાઈપ્સ ઓફ સોલર રેડિયેશન્સ લખી શકો છો. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલર રેડિયેશન્સ. Principle of measurement of solar radiations, બરાબર. સો સોલર રેડિયેશન્સની વેવલેન્થ કેટલી છે, બરાબર, એ આપણે મેઝર કરાવવું છે. ઓકે, સો એના બેઝિક પ્રિન્સિપલ કયા કયા આવે છે એમાં. ઓકે, તો પ્રિન્સિપલ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલર રેડિયેશન કે જેની અંદર પહેલું આવે છે પ્રિન્સિપલ ઓફ થર્મોકપલ, રાઈટ. સેકન્ડ એમાં આવે છે ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ. ઓકે, અને થર્ડ એમાં આવે છે પ્રિન્સિપલ ઓફ સોલર કોન્સન્ટ્રેશન, બરાબર. કયા કયા પ્રિન્સિપલ્સ એમાં ઇન્વોલ્વ થયા? ઓકે, સો ત્રણ પ્રિન્સિપલ એટલે કે થર્મોકપલ, ફોટોવોલ્ટેઇક પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ ઓફ સોલર કોન્સન્ટ્રેશન, બરાબર. થર્મોકપલ ઇટ ઇઝ ધ બેઝિક કે એની અંદર આપણે શું કરેલું છે, મેટાલિક સ્ટ્રીપ હોય છે, બરાબર, અને કેટલી હીટિંગ એનું એબ્ઝોર્પ્શન થાય છે, બરાબર, ટેમ્પરેચર શું બતાવે છે, એના પરથી આપણને ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશનનો ખ્યાલ આવે છે. ફોટોવોલ્ટેઇક સેલ, બરાબર, એ શું કરે છે, તો કે સોલરનું ઇલેક્ટ્રિસિટીમાં જનરેટ કરે છે, બરાબર. સો કેટલી વેવલેન્થ છે, તો આપણને આટલી ઇલેક્ટ્રિસિટી એટલે હર્ટ્સમાં જે આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે એની પ્રપોર્શન આપણને ખબર પડે છે. ઓકે, સોલર કોન્સન્ટ્રેશન, બરાબર. સો કેટલી હીટિંગ થ્રુ આપણે કે કોન્વેક્સ ગ્લાસ થ્રુ શું કરીએ છીએ, એ હીટિંગ ઓબ્જેક્ટને ડિઝોલ્વ કરીએ છીએ, બરાબર. સો એ ડિઝોલ્વ થયેલી એનર્જી આપણને બતાવશે કે એનામાં રહેલી હીટ એનર્જી કેટલી છે, બરાબર. તે થઈ ગયું સોલર કોન્સન્ટ્રેશન. નાવ હવે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર મેઝરિંગ ધી સોલર રેડિયેશન્સ, બરાબર. પ્રિન્સિપલ આપણને ખબર પડી ગયા સોલર રેડિયેશન્સના કયા કયા છે, બરાબર. સો હવે વાત આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ્સની ટુ મેઝર સોલર રેડિયેશન્સ, બરાબર. તો એમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોયા હતા? તો ફર્સ્ટ એમાં આવે છે પાયરેનોમીટર. સેકન્ડ વન ઇઝ પાયરિયોમીટર. થર્ડ વન ઇઝ sunshine recorder. And fourth one is photovoltaic solarimeter. So different principle ઉપર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરતા હોય છે, બરાબર. સો જે પાયરેનોમીટર છે એ કેવી રીતે વર્ક કરે છે, તો એ
રિફ્લેક્ટ કરે છે, જેમ કે બ્લેક સરફેસ એબ્ઝોર્બ કરે અને વ્હાઇટ સરફેસ રિફ્લેક્ટ કરતી હોય, તો ટેમ્પરેચર જે ડિફરન્સ છે એટલે કે અહીંયા આગળ આ થર્મોકપલના બેઝિસ પર એ વર્કઆઉટ કરતું હોય છે, રાઈટ. પછી આવે છે પાયરેલિયોમીટર. તો એ સિમિલર છે રિલેટેડ ટુ ધ પાયરેનોમીટર, બરાબર. તો એની પણ ટેમ્પરેચરની જ રીતે એ શું કરે છે, આપણને રેડિયેશન્સની વેવલેન્થ બતાવે છે. ઓકે, સો બોથ આર બેઝડ ઓન થર્મોકપલ. પછી આવે છે સનશાઇન રેકોર્ડર. ઓકે, સો એ સોલર કોન્સન્ટ્રેશનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. ઓકે, અને ફોટોવોલ્ટેઇક સોલર ઇમિટર જે છે એ કેવી રીતે વર્ક કરે છે, તો કે બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ ફોટોવોલ્ટેઇક, બરાબર. સો આ રીતે એનું આખું વર્કઆઉટ થતું હોય છે. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું અલગ અલગ પ્રિન્સિપલ રહેલા છે. નાઉ લેટ્સ સી ધ ફર્સ્ટ વન મેથડ ટુ કન્વર્ટ સોલર એનર્જી ઇન્ટુ ધ ડિફરન્ટ એનર્જી સોર્સિસ, બરાબર. તો સૌથી પહેલાં એમાં આપણે શું જોયું, તો કે સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ. ઓકે, તો સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ. તો સોલર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ આપણે સમજવું હોય તો આપણને પહેલાં વર્ડ્સ ખબર હોવી જોઈએ કે ફોટોવોલ્ટેઇક એટલે શું, બરાબર. તો ફોટો શું છે, તો એનું મેઇન રીઝન છે ટુ કન્વર્ટ લાઇટ એનર્જી ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી, બરાબર. ફોટો એટલે કે લાઇટ અને વોલ્ટેઇક દેટ મીન્સ ઇલેક્ટ્રિસિટી. બરાબર. સો એના પરથી જ આખી સિસ્ટમ વર્કઆઉટ કરતી હોય છે. હવે ફોટોવોલ્ટેઇક સિસ્ટમની અંદર આપણે એનું જોયું પ્રિન્સિપલ. ઓકે, તો પ્રિન્સિપલની અંદર શું હોય છે, તો પીએન જંક્શન, બરાબર. એટલે કે એન ટાઈપ એન્ડ પી ટાઈપ ઓફ સેમી કન્ડક્ટર્સ એમાં યુઝ થતા હોય છે. એટલે જેટલી પણ સિસ્ટમ છે એની અંદર સોલર રેડિયેશન્સ એ પ્લેટની ઉપર આવે છે અને એને કરંટમાં શું કરે છે, ટ્રાન્સફર કરે છે, બરાબર. અને ફોટોવોલ્ટેઇક સિસ્ટમ જે આખી વર્કઆઉટ થતી હોય છે. ઓકે, ડીપમાં સમજવા માટે તમારે ફરીથી એ લેક્ચર ભરવો પડશે, બરાબર. જો ના સમજ પડી હોય એ લેક્ચર થ્રુ પણ તો પણ તમે મને પૂછી શકો છો. ઓકે, પ્રિન્સિપલ જોયું આપણે કે કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે, તો કે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ્સ કન્વર્ટ્સ લાઇટ એનર્જી ઇન્ટુ ધી ઇલેક્ટ્રિસિટી, બરાબર. અને ડ્યુ ટુ ધીસ ઇફેક્ટ સોલર સેલ પ્રોડ્યુસ ડીસી ફ્લો, ઓકે, ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર. સો એના કારણે ડીસી ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી જનરેટ થતું હોય છે. નાઉ લેટ્સ સી સેમિકન્ડક્ટર્સ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. જે પ્લેટ થ્રુ સોલર એનર્જી એબ્ઝોર્બ થાય છે અને એનું કન્વર્ઝન થાય છે ઇલેક્ટ્રિસિટીમાં, એ પ્લેટ્સને શું કહીએ છીએ, સેમી કંડક્ટર. સો they are not good as conductors, બરાબર, not bad as bad conductors, બરાબર. જે ઓરિજિનલ કંડક્ટર છે એના જેવા એટલા સારા પણ નથી અને અવાહક જે આપણે કહીએ છીએ એવા પણ નથી. એ મિડલ ટાઈપના કંડક્ટર્સ મટીરિયલ્સ છે, બરાબર. સો એની અંદર કયા કયા ઇન્વોલ્વ થાય છે મટીરિયલ્સ, તો સેમી કંડક્ટર મટીરિયલ્સ જેની અંદર સિલિકોન છે, ઓકે, જર્મેનિયમ, ગેલિયમ, આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, પછી કોપર સલ્ફાઇડ જેવા મટીરિયલ્સ એમાં યુઝ થતા હોય છે, બરાબર. અને એની આપણે પ્રોપર્ટીઝ કઈ કઈ છે એ પણ આપણે જોયું. પીએન જંક્શન શું છે, બરાબર, એટલે કે પોઝિટિવ એન્ડ નેગેટિવ જંક્શન
કે જેની અંદર એક જ સેમિકન્ડક્ટરના બે અલગ અલગ પ્લેટ્સને આપણે શું લઈએ છીએ એઝ અ જે કન્ડક્શન છે એ લઈએ છીએ આપણે, બરાબર. અને પી ટાઈપ ઓફ જે સિલિકોન જે છે એ એન ટાઈપ ઓફ મટીરિયલ્સને એક્ટિવ કરે છે અને એના થ્રુ પોઝિટિવ આયનથી નેગેટિવ આયન તરફનું શું થાય છે, ડીસી કરંટ ફ્લો થાય છે, પી એન, રાઈટ. એ પછી આપણે કન્સ્ટ્રક્શન ઓફ સિલિકોન સેલ જોયું. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોલર સેલ્સ લાઈક મોનોક્રિસ્ટલાઇન છે, પોલીક્રિસ્ટલાઇન છે, ઓકે, રબર સિલિકોન છે, એ બધા આપણે ટાઈપ્સ ઓફ જોયા. એના મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ કયા કયા છે એ પણ આપણે જોયું. નાઉ એપ્લિકેશન ઓફ ફોટોવોલ્ટેઇક ટેકનોલોજી ક્યાં ક્યાં રહેલી છે, લાઈક વી કેન યુઝ ઇન અ કન્વિનિયન્ટ સોર્સ, બરાબર. ઇલેક્ટ્રિકલ પાવર ગ્રીડ છે કે પછી સોલર પાવર ઇન ફ્રિકવન્ટલી યુઝડ ઇન કન્ઝ્યુમર પ્રોડક્ટ એપ્લિકેશન્સ, બરાબર. કેલ્ક્યુલેટર્સ છે, મોબાઈલ્સ છે, ઓકે, રિક્રિએશનલ વેહિકલ્સ છે, એ બધામાં આપણે યુટિલાઇઝ કરતા રહીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે ટોપિક લીધો વિચ ઇઝ રિલેટેડ ટુ ધ સોલર થર્મલ કલેક્ટર્સ, બરાબર. સોલર થર્મલ કલેક્ટર્સ એટલે કે પહેલાં આપણે મેથડ લીધી શેના બેઝિસ પર લીધી, તો ફોટોવોલ્ટેઇક ઇફેક્ટની ઉપર, બરાબર. હવે આપણે જે લઈએ છીએ શેના કારણે છે, તો લાઇટ માટેનું આપણે જોયું. ઓકે, અને હવે વાત છે હીટની. ઓકે, તો સોલરના બે જે ફોર્મ છે લાઇટ અને હીટ, બંનેનું આપણે યુટિલાઇઝેશન આપણે આખા યુનિટની અંદર જોયું. ઓકે, તો હીટની અંદર આપણે જોવા જઈએ તો એમાં આવે છે સોલર થર્મલ કલેક્ટર્સ, બરાબર. કલેક્ટર્સ શું છે આ, તો કે ડિવાઇસીસ વિચ યુઝ હીટ એનર્જી ઇન ધ solar radiations directly to heat the fluid circulated through the pipes, બરાબર. તો heat energy to the fluids, બરાબર. જનરલી આપણે ફ્લુઇડ્સ તરીકે શું લઈએ છીએ, તો કે લિક્વિડ એન્ડ ગેસ, એટલે કે વોટર અને એરનું આપણે હીટિંગ કરતા હોય છે. ઓકે, તો એના ડિફરન્ટ ક્લાસિફિકેશન આપણે જોયા, રાઈટ, કે કયા બેઝિસ પર એના ક્લાસિફિકેશન થયેલા છે. ઓકે, એ પછી આપણે લીધું લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર, જે આપણે ડિટેલમાં લેક્ચરમાં જોયેલું છે. ઓકે, લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર કે જેને આપણે સોલર વોટર હીટર તરીકે પણ લઈએ છીએ, બરાબર. ત્યારબાદ આપણે લીધું થર્મલ એર હીટર. ઓકે, એના પ્રિન્સિપલ કયા છે, કન્સ્ટ્રક્શન કેવી રીતે છે, બરાબર, એની ડિઝાઇન કેવી રીતે થાય છે, એ બધું આપણે જોયું છે. નાઉ ઇન લાસ્ટ લેક્ચર વી હેવ કોમ્પ્રોમાઇઝડ એપ્લિકેશન્સ ઓફ સોલર એનર્જી. કે જેની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મેથડનું ઇન્વોલ્વમેન્ટ થયું છે, બરાબર. સો ડાયરેક્ટ કે જેની અંદર ફોટોવોલ્ટેઇક સેલ છે અને સેકન્ડ ઇઝ થર્મલ કન્વર્ઝન. ઓકે, અને ઇનડાયરેક્ટની અંદર કન્વર્ઝન ઓફ સોલર એનર્જી ઇન્ટુ ધી અધર એનર્જી સોર્સિસ, બરાબર. અને ત્યારબાદ આપણે જોયું સોલર વોટર હીટિંગ અને સોલર કુકર. ઓકે, સો સોલર કુકર કેવી રીતે વર્કઆઉટ કરે છે, બરાબર, એ આપણે ડિટેલમાં સ્ટડી કરેલું છે, બરાબર. સો થ્રુ આઉટ ધી યુનિટ નંબર 4 આપણે આટલી થિયરીઝને જોઈ છે જે તમારા એક્ઝામ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આઈ હોપ કે તમને આ જે આખું યુનિટ છે, બરાબર, ઇન્ટરેસ્ટિંગ રહ્યું હોય તમારા માટે, કંઈક ન્યૂ રહ્યું હોય અને તમને દરેકે દરેક જે યુનિટ પોઈન્ટ્સ છે એમાં તમને ખબર પડી હોય. ઓકે, જો એ છતાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, બરાબર, સ્ટડી રિલેટેડ, તો તમે મને થ્રુ આઉટ અવર ગૂગલ ક્લાસરૂમ એન્ડ થ્રુ આઉટ અવર વોટ્સએપ નંબર યુ કેન કોન્ટેક્ટ મી.
ઓકે, સો આ સાથે આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.